તો જંગલ ભારતમાં એનું વિતરણ કઈ રીતે થયેલું છે આપણે ગઈકાલે ડિટેલમાં જોઈ લીધું હતું. હવે એની આધારિત MCQ જોઈએ એટલે થોડો ખ્યાલ આવે. તો ફોરેસ્ટ જંગલની વ્યાખ્યાના બારામાં છે કે ફોરેસ્ટ શબ્દ પહેલાં તો લેટિન શબ્દ ફોરેસ્ટ ઉપરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે બહાર, આઉટસાઇડ, અને જેનો સંદર્ભ ગામની સીમા અથવા વાડની બહાર જમીન સાથે થાય છે. તો આ એક રીતે આપણે એટિમોલોજી જોઈ લીધી. આ વિધાન સાચું છે, બરાબર, કે ફોરેસ્ટ શબ્દ કઈ રીતે આવ્યો. અમુક વાર આવા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાય તો પણ વાંધો ન આવે કે લેટિન ભાષાનો શબ્દ છે ફોરેસ્ટ, કે શરૂઆતમાં ચલો અત્યારે તો આપણે જંગલની વ્યાખ્યા બનાવી દીધી કે આટલા વૃક્ષો હોય તો ફોરેસ્ટ ગણવાનું, આટલી કેનોપી હોય તો વૃક્ષ જંગલ ગણવાનું. પણ જે તે સમયે ફોરેસ્ટ શબ્દનો લેટિન ભાષામાં શું અર્થ થતો હતો કે ગામની સીમા, ગામની સીમાડો, ગામની બહારની વાડીની બહારની જે જગ્યા હોય ને એને ફોરેસ્ટ ગણતા હતા. પણ ધીમે ધીમે આ બધું ઇવોલ્યુશન થતું આવ્યું, બરાબર. પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન જોઈએ કે ભારતની જંગલોની મહાન વિવિધતા મુખ્યત્વે વરસાદ અને તાપમાનના અસમાન વિતરણ તેમજ તેમની મોસમી વિવિધતાના કારણે જોવા મળે છે. એ વાત સાચી કે ખોટી વિચારીને કહું તો એ વાત સાચી છે. એક રીતે ભારતમાં જંગલનું વિતરણ જે છે, ફોરેસ્ટનું જે ડિસ્ટ્રીબ્યુશન, વિતરણ, વર્ગીકરણ એ વરસાદના આધારે, તાપમાનના આધારે, એ બધાના આધારે તો થયેલું છે ને. અને મોસમમાં તેમની વિવિધતા એટલે કે એડેપ્ટેશન, એ ક્યાં એડેપ્ટ થાય છે એ બધાના આધારે જોવા મળે છે. તો એ વાત પણ સાચી છે, બરાબર. એ વિધાન કેવું પડશે? સાચું પડશે. બીજો વિધાન જોઈએ, એ થોડુંક કાનૂની બાબતની વાત કરે છે, બરાબર. આવું આપણે ચલાવ્યું નથી પણ પ્રશ્ન આવો પણ પૂછાય એટલે જ આપણે ક્વેશ્ચનમાં ડીલ કરી લીધું છે. પહેલું શું કહે છે કે ભારતના બંધારણની 7મી અનુસૂચિમાં, 7મી અનુસૂચિ 7th શિડ્યુલ, એની અંદર જંગલનો સમાવેશ રાજ્ય યાદી, સ્ટેટ લિસ્ટમાં થાય છે. સાચી વાત કે ખોટી વાત વિચારીને કહો તો. ચલો, તો બંધારણ આ જંગલ ફોરેસ્ટનો સમાવેશ રાજ્ય યાદીમાં નથી થતો. પહેલાં એ રાજ્ય યાદીમાં થતો હતો, પરંતુ 42માં સુધારાથી 42માં બંધારણીય સુધારાથી એને સ્ટેટ લિસ્ટમાંથી કાઢી અને કોન્કરન્ટ લિસ્ટમાં લઈ લીધો, એટલે કે સમવર્તી યાદીમાં લઈ લીધો. તો અત્યારે જંગલો કોની અંદર છે? તો તે અત્યારે જંગલો જે છે સમવર્તી યાદીની અંદર છે. ભારતીય બંધારણ યસ, એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંને એની ઉપર કાયદા બનાવી શકે. કેન્દ્ર અને રાજ્ય બંને એની ઉપર કાયદા બનાવી શકે. 42મો બંધારણીય સુધારો હતો, એમાં આઈ થિંક 5 જેટલા સબ્જેક્ટ, 5 જેટલા વિષયો જે છે એને રાજ્ય યાદીમાંથી દૂર કરી અને કોન્કરન્ટ સમવર્તી યાદીમાં લઈ લીધા. એમાંનું એક જંગલ, બીજું એજ્યુકેશન એટલે કે શિક્ષણ, ત્રીજું જે છે એ વેઇટ એન્ડ મેઝર, અને હજી એકાદ બે હતા પણ એ મને યાદ નથી, બરાબર. તો એજ્યુકેશન, ફોરેસ્ટ એન્ડ વેઇટ એન્ડ મેઝર. અમુક વાર પ્રશ્ન આ પણ પૂછાઈ જાય કે નીચેનામાંથી કઈ યાદીમાં છે, તો એજ્યુકેશન એ પણ સમવર્તી યાદીમાં છે, બરાબર. તો પહેલું વિધાન ખોટું પડશે. બીજું જોઈએ, બંધારણના અનુચ્છેદ 48A રાજ્યોને દેશના જંગલો અને વન્યજીવનની સુરક્ષા અને સુધારણા માટે પ્રયત્ન કરવા માટે ફરજિયાત કહેવામાં આવ્યું છે, જે DPSP હેઠળ આવે છે. આ વાત સાચી કે ખોટી? તો કે આ વાત સાચી છે. આપણા બંધારણની અંદર વાત કરીએ તો DPSP આર્ટિકલ કયાની અંદર છે, ક્યાંથી ક્યાં સુધીમાં છે ખબર છે? રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ક્યાં સુધી? રાઈટ, 36થી લઈને તો 51 સુધી. 36થી લઈને તો ક્યાં સુધી? 36થી લઈને તો 51 સુધી, બરાબર. 36થી 51 સુધી છે. એમાં 48 નંબરનો જે અનુચ્છેદ જે છે, આર્ટિકલ 48, 48, એ એગ્રીકલ્ચર કૃષિ સંબંધિત છે, કે રાજ્ય કોશિશ કરશે કે કૃષિ માટે સાયન્ટિફિક ટેકનિક અપનાવવામાં આવે, કૃષિ જે છે એની અંદર આવક વધારવામાં આવે, મોડર્ન ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે. 48 નંબર એની વાત કરે છે. અને 48A જે છે, 48A, 48A એ દેશમાં જંગલ એટલે કે ફોરેસ્ટ અને વન્યજીવન એટલે કે વાઇલ્ડ લાઈફ. વન્યજીવન એટલે એની અંદર બધું આવી ગયું, પ્રાણીઓ, પંખીઓ, એ બધું આવી ગયું, પશુઓ, પંખીઓ બધું આવી ગયું. એની સુરક્ષાને એ માટે DPSP કામ કરે છે. તો એ વાત સાચી છે. આર્ટિકલ 48A ઉપર પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરાબર. સમજાણું કે ન સમજાણું? જો તમે કીધું કે અહીંયા ફરજિયાત કરવામાં આવેલું છે, પણ એવું નથી, કારણ કે DPSP તો ક્યાં ફરજિયાત છે? DPSP ફરજિયાત છે નહીં. DPSP એ નોન જસ્ટિસેબલ છે, બિન ન્યાયી છે, એટલે એ એક રીતે કોઈ ફરજિયાત છે નહીં. પણ ઇન શોર્ટ મેં તમને કીધું હતું કે આ AIના આધારે ઓલું જે સોર્સ આપેલો હોય એના આધારે બનેલું હોય, બરાબર. પણ ઇન શોર્ટ આપણે આમાંથી ખાલી ટેક અવે, આપણે આમાંથી શું સમજવાનું છે? આપણે આમાંથી એટલું સમજવાનું છે કે 48A DPSPમાં આવે છે અને એમાં જંગલની વાત કરેલી છે, અને 48Aમાં રાજ્યની એવી જવાબદારી આપેલી છે કે જંગલોનું સંરક્ષણ કરવું, સુરક્ષા કરવી, અને વન્યજીવનની સંરક્ષણ ને સુરક્ષાને એ બધું કરવું, બરાબર.
ત્રીજું જોઈએ વન આવરણ અને એના લક્ષ્યની બાબતમાં વાત છે. વન આવરણ એટલે કે ફોરેસ્ટ કવર. જંગલ અલગ વસ્તુ છે અને ફોરેસ્ટ કવર અલગ વસ્તુ છે, બંને અલગ વસ્તુ છે. તો એના આધારે 2-3 વિધાન આપેલા છે. પહેલું વિધાન શું કહે છે કે નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988માં એકવાર નેશનલ ફોરેસ્ટ પોલિસી બનાવેલી હતી. જંગલોના ને એ બધાને ધ્યાને રાખી અને નેશનલ ફોરેસ્ટ પોલિસી અવારનવાર જે છે એ બનાવતા હોય. તો નેશનલ ફોરેસ્ટ પોલિસી 1988માં બનાવી. એમાં પહેલી વાર આપણે એવો ટાર્ગેટ નક્કી કર્યો. શું ટાર્ગેટ નક્કી કર્યો કે દેશના કુલ ભૌગોલિક વિસ્તારના આશરે 33% વિસ્તારમાં જંગલ હોવું જરૂરી છે. 33% વિસ્તારમાં જંગલ હોવું જરૂરી છે. આ વાત સાચી કે ખોટી? પહેલું વિધાન તો કે પહેલું વિધાન સાચું છે કે 33% વિસ્તારમાં જંગલ હોવું જોઈએ. 33% આ આપણે ટાર્ગેટ રાખેલો છે. 1988થી ટાર્ગેટ રાખેલો છે કે આપણે 33% વિસ્તારમાં જંગલ લેવાના છે. તો એ મારો બીજો પ્રશ્ન કે શું આપણે 33% વિસ્તારમાં જંગલ છે કે નથી? તો કે નથી. આપણે ટાર્ગેટ રાખેલો છે પણ આ ટાર્ગેટ આપણે અચીવ કરી શકેલા નથી. બરાબર, આપણે આ ટાર્ગેટ અચીવ કરી શકેલા નથી. હા, 21થી 25ની આજુબાજુ એની આજુબાજુમાં કંઈક છે. બરાબર. હવે આમાં પાછું કેવું હોય કે સ્ટેટ સ્પેસિફિક પણ અલગ અલગ હોય ને, રાજ્ય સ્પેસિફિક પણ અલગ અલગ હોય. અમુક રાજ્યમાં બહુ વધારે હોય, જેમ કે નોર્થ ઇસ્ટની અંદર જતા રહીએ તો વધારે હોય. આખા ભારતની અંદર વાત કરીએ તો મધ્યપ્રદેશની અંદર સૌથી વધારે જંગલ છે. મધ્યપ્રદેશની અંદર સૌથી વધારે જંગલ છે. તો સ્ટેટ સ્પેસિફિક પણ લાગુ પડતું હોય. ઇન શોર્ટ આપણે 24%ની આજુબાજુ છે, 33%નો ટાર્ગેટ આપણે અચીવ કરી શક્યા નથી. બીજું જોઈએ તો કે ભારતમાં મધ્યપ્રદેશ રાજ્યમાં વન આવરણનો સૌથી મોટો વિસ્તાર છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. બરાબર, અત્યારે જ મેં તમને કીધું મધ્યપ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર છે. ત્રીજું વાત કરીએ કે આંદામાન નિકોબારના ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ એવા પ્રદેશો છે કે જ્યાં તેમના ભૌગોલિક વિસ્તારના 80%થી વધુ વિસ્તારો જે છે જંગલ હેઠળ આવે છે. એ સાચી વાત કે ખોટી વાત? બરાબર, તો એ વાત પણ સાચી છે. એ વાત જે છે એ પણ સાચી છે. બરાબર, તો એક રીતે જોઈએ તો અમુક આપણે એવું કહી શકીએ કે અમુક રાજ્ય જે છે ને એમને ટાર્ગેટ અચીવ કરી લીધો છે. 33%નો ટાર્ગેટ અમુક રાજ્યએ અચીવ કરી લીધો છે. એ તો 33% કરતાં પણ વધુનો ટાર્ગેટ અચીવ કરેલો છે, જ્યારે અમુકે નથી કરેલો. બરાબર, ચલો આગળ વાત કરીએ. ચોથા નંબરનો ક્વેશ્ચન જુઓ. ઉષ્ણકટિબંધીય ભેજવાળા સદાબહાર જંગલો. ઉષ્ણકટિબંધીય ભેજવાળા સદાબહાર જંગલો. ઇંગ્લિશમાં ઉષ્ણકટિબંધીય એટલે ટ્રોપિકલ, ભેજવાળા એટલે કે મોઇસ્ટ અથવા વેટ. સદાબહાર એટલે એવરગ્રીન. સદાબહાર એટલે એવરગ્રીન કે જેને આપણે બારમાસી પણ કહીએ. અને જંગલો એટલે ફોરેસ્ટ. એના બારામાં વિધાન આપેલું છે કે આ જંગલોને વરસાદી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં વાર્ષિક વરસાદ 250 સેન્ટીમીટરથી વધુ હોય છે અને સરેરાશ વાર્ષિક ભેજ 77%થી વધુ હોય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત બિલકુલ સાચી છે. આપણે ગઈકાલે પ્રકાર સમજ્યા, તો હવે તમને ખ્યાલ આવી જાય. નામના આધારે કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરીએ, નામ જોઈને ખબર પડી જાય. બહુ જાજી કંઈ ખબર ન હોય તો એટલી તો એવરગ્રીન છે, તો એવરગ્રીનના આધારે ખબર પડી જાય કે સૌથી વધુ વરસાદ હોવો જોઈએ. વેટ ભેજવાળા, મોઇસ્ટ એના આધારે ખબર પડી જાય કે ભેજ હશે તો ભેજ વધારે હોવો જોઈએ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે બધાને એવી રીતે ગોખવાની જરૂર નહીં. આપણે જ્યારે નાના હોય અને ત્યારે અમુક વાર શું કોષ્ટકને આપેલું હોય તો અમુક વાર તો એવું કહી દે કે આ કોષ્ટક તમારે યાદ રાખીને આવું, ગોખીને આવવાનું. પણ સમજાણું હવે કે આમાં કોઈ ગોખવાની કેવી કોઈ જરૂર નથી. ગઈકાલે આપણે ચલાવ્યું એના આધારે કે હજી એવું લાગે છે કે ગોખવાની જરૂર પડશે. બરાબર, તો પહેલું વિધાન સાચું છે. બીજું વાત કરીએ, વરસાદી જંગલોમાં વૃક્ષો તેમના પાંદડા વાર્ષિક ધોરણે એક સાથે ખેરવતા નથી, જેના કારણે તે આખું વર્ષ લીલા દેખાય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ સાચી વાત છે. આપણે આ પણ જોયું હતું. એટલા માટે તો એ એવરગ્રીન એટલે કે હંમેશા બારે માસ લીલા રહેતા હોય છે. એ કારે નથી ખેરવતા, ધીમે અલગ અલગ ખેરવે છે. બરાબર, સાચી વાત છે. ત્રીજું, આ જંગલમાં ઘટ્ટ અંડરગ્રોથ હોવાના કારણે મૂલ્યવાન વ્યવસાયિક પ્રજાતિઓ હોવા છતાં તેનું શોષણ મુશ્કેલ છે. આ જે જંગલો જે છે એવું કહેવા માંગે છે આ વિધાન કે આ જંગલો જે છે ને ત્યાં મૂલ્યવાન વ્યવસાયિક પ્રજાતિઓ હોય છે. ઘણા બધા મૂલ્યવાન પ્રજાતિઓ અહીંયા જોવા મળે છે, પરંતુ એનું શોષણ મુશ્કેલ છે. સાચી વાત કે ખોટી વાત? રાઈટ, તો આ વિધાન સાચું છે. બરાબર, આપણે જોયું હતું ને કે અહીંયા પ્રસિસિયસ વ્યવસાયિક પ્રજાતિઓ તો ઘણી બધી જોવા મળે છે, ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે, પણ અહીંયા એન્ટ્રી બહુ મુશ્કેલ છે. સૂર્યપ્રકાશ નથી પહોંચી શકતો, કે આપણે પહોંચીને એનું એક્સપ્લોટેશન શોષણ કઈ રીતે કરશું? તો એ પણ સાચું છે. અહીંયા પ્રજાતિઓ, વૃક્ષોની પ્રજાતિઓમાં મેહોગની, મેસુઆ, સફેદ દેવદાર, જાંબુ અને વાંસનો સમાવેશ થાય છે. સાચી વાત કે ખોટી વાત? તો એ વાત પણ સાચી. 4 વિધાન આની અંદર જે છે એ સાચા છે. બરાબર, દરેક વિધાન જે છે એ સાચા છે. જો હવે તમે સમજો કે આની અંદર ચલો મતલબ 4 વિધાન સાચા છે. ઓકે, ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનખર જંગલો. ઉષ્ણકટિબંધીય ટ્રોપિકલ, ભેજવાળા એટલે કે મોઇસ્ટ
અને પાનખર અહીંયા ડેસીડિયસની વાત કરે છે, ઓલા એવરગ્રીન હતા. તો આના આધારે હવે આપણે જોઈએ તો કે આ જંગલો જે છે એમાં 100 થી 200 સેન્ટીમીટર વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં જોવા મળે છે અને તેને મોન્સૂન ફોરેસ્ટ, મોન્સૂન જંગલો પણ કહેવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત સાચી છે. મોન્સૂન જંગલો કહે છે કારણ કે મોન્સૂનમાં જ જંગલ જોવા મળે, ચોમાસામાં જ જોવા મળે. બીજા ઋતુમાં જાઓ તો પાનખરમાં જતા રહ્યો તો જંગલ જેવું લાગે નહીં. અને 100 થી 200 સેન્ટીમીટર આપણે જોઈ લીધું હતું, વિધાન સાચું છે. બીજું, આ જંગલોના વૃક્ષો લગભગ 6 થી 8 અઠવાડિયા માટે તેમના પાંદડા ખેરવી નાખે છે જ્યારે પૂરતો ભેજ ઉપલબ્ધ હોતો નથી. સાચી વાત કે ખોટી વાત? તો આ વિધાન સાચું છે ને? આ વિધાન સાચું છે કારણ કે ક્યારે પાનખર ઋતુમાં પાંદડા ખેરવી નાખે છે. આપણે ગઈકાલે જોઈ લીધું હતું, બરાબર? પાનખર ઋતુમાં પાંદડા ખેરવી નાખે છે. આગળ ત્રીજા નંબરની વાત કરીએ કે સાગ, સાલ, વાંસ આ જંગલોની મુખ્ય પ્રજાતિઓ છે અને આમાંથી મૂલ્યવાન ઇમારતી લાકડું જે છે એ મળતું હોય છે અને એનું વ્યવસાયિક રીતે શોષણ પણ થતું હોય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ સાચી વાત, બરાબર. એમાં મેં તમને એ પણ ચલાવ્યું હતું કે આ જ વૃક્ષો જે છે એ એવું પણ બની શકે કે એવરગ્રીન બારમાસીમાં પણ જોવા મળતા હોઈ શકે, બેયમાં જોવા મળી શકે, બરાબર. તો આ વિધાન સાચું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાગ, સાલ, વાંસ આ બધા વૃક્ષો એની અંદર જોવા મળે છે, બરાબર. ચલો આગળનો ક્વેશ્ચન છે લિટોરલ અને સ્વેમ્પ જંગલો. લિટોરલ ફોરેસ્ટ એટલે કયા કહી શકો ખરા તમે? યસ, લિટોરલ એટલે યસ, રાઈટ, બરાબર. તમે બધા જ કીવર્ડ બિલકુલ સાચા બોલી ગયા કે કાદવ કીચડવાળા જંગલો, બરાબર, દરિયા કિનારાના જંગલો અને દલદલીય જંગલો. આ 3 મહત્ત્વના કીવર્ડ હતા. દલદલીય જંગલો, કિનારાના જંગલો, નદી મુખ પાસે એસ્ચ્યુરી કે એવું જે બનતું હોય, બે ઓફ બેંગાલમાં જે આવેલા છે નદી મુખ પાસે ને એ બધી પાસે એ બનેલા હોય. લિટોરલને એક રીતે કહી શકાય કિનારાના જંગલો અને સ્વેમ્પને કહી શકાય દલદલીય જંગલો. એના બારામાં આપેલું છે કે આ જંગલો ભારતના ભરતી પ્રભાવવાળા ડેલ્ટામાં, નદીમુખ એટલે કે એસ્ચ્યુરીઝમાં અને ખાડીઓની આસપાસ છે. તેથી તેને ભરતી અથવા ડેલ્ટા જંગલો પણ કહે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે યસ, આ વાત સાચી છે, બરાબર. એને એ જે જંગલ હોય છે, આ જંગલો તાજા અને ખારા પાણી બંનેમાં ઉગી શકે છે. સાચી વાત કે ખોટી વાત? આ જંગલો તાજા અને ખારા, તાજા એટલે ફ્રેશ વોટર, ખારા એટલે બ્રેકિશ વોટર, બંનેમાં ઉગી શકે છે. સાચી વાત કે ખોટી વાત? ચલો, તો આ વિધાન જે છે એ પણ સાચું છે. આ વિધાન પણ સાચું છે. શા માટે? કારણ કે તમે સમજો કે લિટોરલ ફોરેસ્ટ એટલે કયા? કિનારાના જંગલો. તો દરિયા કિનારાના જંગલો હશે ને, દરિયા કિનારો. મેંગ્રોવ ફોરેસ્ટ આપણે વાત કરેલી હતી. મેંગ્રોવ ફોરેસ્ટ એ એક આનું ઉદાહરણ છે. મેંગ્રોવ ફોરેસ્ટ એ લિટોરલ અને સ્વેમ્પ ફોરેસ્ટનું ઉદાહરણ છે ને. તો તાજા અને ખારા બંને પાણીમાં જોવા મળે છે ને, એ ઇકોટોન વચ્ચેનો વિસ્તાર છે, એ જ ઇફેક્ટ જોવા મળે છે, એવું આપણે જોયેલું હતું. સમજ્યા કે ન સમજ્યા? તો તાજા અને ખારા બંને પાણીમાં ઉગી શકે છે. વિધાન સાચું પડશે, બરાબર. ગંગા ડેલ્ટામાં આવેલું સુંદરબન વિશ્વનું સૌથી મોટું ભરતી જંગલ છે, જ્યાં સુંદરી નામના વૃક્ષની મુખ્ય પ્રજાતિ જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે યસ, આ વાત સાચી છે, બરાબર. વિશ્વનું સૌથી મોટું ભરતી જંગલ જે છે એ સુંદરબનનું જંગલ છે. ભારત અને બાંગ્લાદેશ બંનેની વચ્ચેના વિસ્તારમાં આવેલું છે, બરાબર. સુંદરી વૃક્ષમાંથી હોડીને એવું બધું પણ બનતું હોય છે, બરાબર. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બાંધકામમાં ને એ બધામાં પણ વપરાતું હોય છે. આગળ વાત કરીએ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ટ્રોપિકલ થોર્ન ફોરેસ્ટ. આખા ભારતમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે? આનો વિસ્તાર કહી શકશો ખરા? અને તાપમાન વરસાદ કહી શકશો? ચલો, આમાં આપણે વરસાદ 50 સેન્ટીમીટર કરતાં ઓછો હતો, 100 નહોતો, બરાબર. 50 કરતાં ઓછો હતો, 50 કરતાં. ત્યારે તો કાંટાળા હશે ને, 50 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ હતો. અને ગુજરાત, રાજસ્થાન અહીંયા જોવા મળે, કચ્છમાં ને એ બધી જગ્યાએ જોવા મળે, કચ્છમાં ને એ બધી જગ્યાએ, બરાબર. તો કે આ એનું વેરિએશન જે છે એ રહેતું હોય 50-100 અલગ અલગ સોર્સિસમાં અલગ અલગ આપેલું હોય. તો પહેલું વિધાન એવું કહે છે કે આ જંગલો એવા વિસ્તારોમાં થાય છે જ્યાં વાર્ષિક વરસાદ 75 સેન્ટીમીટરથી ઓછો હોય, ભેજ 50%થી ઓછો હોય અને તાપમાન 25-30ની આસપાસ હોય. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત સાચી છે. જો આમાં પાછું વરસાદ કેટલો આપ્યો? 75 સેન્ટીમીટર. તો અલગ અલગ સોર્સિસમાં અલગ અલગ હોય. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે 100 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ હશે તો પણ સાચું, 75 વાળું પણ સાચું અને 50 વાળું પણ સાચું, બરાબર. ઇન શોર્ટ વરસાદ બહુ ઓછો હોય. અહીંયા વૃક્ષો જે છે એ નીચા હોય છે, છૂટાછવાયા હોય છે. તેમાં બાવળ, થોર એટલે કે કેપ્ટસ, લીમડો, બબૂલ આ બધી એની મુખ્ય પ્રજાતિઓ છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત બિલકુલ સાચી છે. અહીંયા વૃક્ષો છૂટાછવાયા હોય છે. તો વૃક્ષો એકદમ નજીક કયા જંગલમાં હોય કહી શકો તમે?
એવરગ્રીન ફોરેસ્ટની અંદર, કારણ કે એમાં ઘણું જંગલ હોય, ડેન્સ ફોરેસ્ટ, ગાઢ જંગલો હોય, બરાબર. ચલો આગળનું જોઈએ બીજું વિધાન. આ જંગલો પશ્ચિમ ભારતના શુષ્ક ભાગો રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઘાટ જે છે એની લીવડ બાજુએ જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો આ વાત પણ સાચી છે. લીવડ એટલે કે રેઇન શેડો એરિયા, અને એનો જે રેઇન શેડો એરિયા જે છે, વરસાદી છાયાનો પ્રદેશ, વરસાદી પશ્ચિમ ઘાટનો જે વરસાદી છાયાનો પ્રદેશ છે, અહીંયા આ જંગલો જોવા મળે છે. એક રીતે આને રણ પ્રદેશ પણ કહી શકાય, રણ પ્રદેશ ટાઈપના જંગલો, બરાબર. તો એ વિધાન પણ સાચું છે. લીવડ કીવર્ડ યાદ રાખવાનું તમારે, એવું પૂછાય, બરાબર. અને બીજો કયો કે રેઇન શેડો એરિયા, વરસાદી છાયાનો પ્રદેશ, કોનો? પશ્ચિમ ઘાટના વરસાદી છાયાના પ્રદેશમાં પણ આ જંગલો જોવા મળે છે. આની હાઇટ બહુ વધારે હોતી નથી વૃક્ષોની, 10 મીટર કરતાં પણ ઓછી હાઇટ હોય છે, 10 મીટર કરતાં પણ ઓછી, અથવા તો મેક્સિમમ 10 હોય, એની કરતાં વધારે હોય નહીં. આગળ વાત કરીએ ઉષ્ણકટિબંધીય શુષ્ક જંગલો, ડ્રાય ટ્રોપિકલ ફોરેસ્ટ. ડ્રાય એટલે કે સૂકા જંગલો, એના બારામાં જોઈએ તો પહેલું શું કહે છે કે ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો, ડેસિડિયસ ફોરેસ્ટ. એની ભીની બાજુએ ભેજવાળા પાનખર જંગલો અને સૂકી બાજુએ કાંટાળા જંગલોમાં સંક્રમણકારી પ્રકારનું પ્રતિનિધિત્વ કરે છે. આ વિધાન જોઈને તમને કંઈ ખબર પડે કે નહીં, કે સાચું છે ખોટું છે, કંઈ આઈડિયા આવે કે ન આવે? ચલો આ વિધાન સાચું છે, આ વિધાન સાચું છે. એક રીતે તમે સમજો આ કોની વાત કરે છે, એક રીતે આ જે છે ને એ ઇકોટોનની વાત કરે છે. એક રીતે આ ઇકોટોન તરીકે ટ્રાન્ઝિશન, વચગાળાનો વિસ્તાર જે છે, મધ્યસ્થીનો વિસ્તાર, એની તરીકેનું કામ કરે છે, સંક્રમણકારીનો વિસ્તાર. અહીંયા તમે સમજો, હું 2-3 શબ્દ બોલું છું, એ શબ્દ તમારે યાદ રાખવાના. એક તો સંક્રમણકારી, એક તો ટ્રાન્ઝિશન, એક તો સંક્રમણકારી અને એક તો ટ્રાન્ઝિશન. આ શબ્દ તમે અવારનવાર ઘણી બધી જગ્યાએ જોશો, દરેક સબ્જેક્ટની અંદર ઘણી બધી જગ્યાએ, ન્યૂઝપેપરમાં ઘણી બધી જગ્યાએ જોશો. ગમે ત્યારે તમે આ શબ્દ જોવો ને કે ટ્રાન્ઝિશન અને સંક્રમણકારી, તો તમારા મગજમાં આવવું જોઈએ કે આ વાત કરે છે વચગાળાનો વિસ્તાર, વચગાળાનો વિસ્તાર. તો આ વચગાળાનો વિસ્તારનો મતલબ શું? એનો મતલબ તમે એવી રીતે સમજી શકો, માની લો કે ચોમાસું પૂરું થયું પછી શું આવશે? તો કે ચોમાસા પછી શિયાળો આવશે. તો શું ચોમાસું પૂરું થયું તરત તાત્કાલિક શિયાળો આવી જશે કે આજ 30 તારીખે ચોમાસું પૂરું થયું 1 તારીખે શિયાળો, એવું થશે ખરા? એવું ન થાય ને. એમાં તો આ તો વચ્ચે થોડો ટાઈમ લાગે. તો એ જે વચ્ચેનો સમયગાળો જે છે એને આપણે ટ્રાન્ઝિશન કહીએ, એને જ આપણે સંક્રમણકારી કહીએ, કે ત્યારે થોડી ઘણી ચોમાસાની પણ અસર હોય, થોડી ઘણી શિયાળાની પણ અસર હોય, બંનેનું મધ્યમ. સેમ આ જ વસ્તુ શિયાળામાં ઉનાળામાં લાગુ પડશે, અને સેમ આ જ વસ્તુ બીજી પણ ઘણી બધી જગ્યાએ લાગુ પડશે, કોઈ પણ જગ્યાએ, બરાબર. કોઈ નવી વસ્તુ બનતી હોય, બિલ્ડિંગ બનતી હોય, કે આપણે કંઈક નવી જગ્યાએ શિફ્ટ થવાનું હોય, ઘર બદલવાનું હોય, કે એવું ગમે હોય, તો અહીંયા પણ આપણે ટ્રાન્ઝિશન ફેઝ જોવા મળે કે ન મળે? આપણે કોઈ ફોર એક્ઝામ્પલ સમજો ને, આપણે કોઈ નવો મોબાઈલ લીધો હોય તો પણ ટ્રાન્ઝિશન ફેઝ જોવા મળે ને. આપણો ડેટા હજી જૂના ફોનમાં ને એમાં જોઈએ. તો પહેલાં ટ્રાન્ઝિશન, સંક્રમણીય, આ કીવર્ડ તમારા મગજમાં ફિટ થયો કે ન થયો? બરાબર. હવે ગમે આ એ કીવર્ડ આવે તો તમારો વચગાળાનો વિસ્તાર, અને આ મેં એક્ઝામ્પલ કીધું એના આધારે તમારે ઇમેજિન કરવાનું, બરાબર. હવે બહુ પહેલાં મેં તમને કીધું હતું કે ગ્રાસલેન્ડ જે છે ને, ગ્રાસલેન્ડ એ શું છે? તો કે ગ્રાસલેન્ડ જે છે ને એ એક રીતની ઇકોટોન છે. ઇકોટોન એટલે શું? તો કે ઇકોટોન એટલે કે બે વસ્તુની વચ્ચેનો વિસ્તાર, બે ઇકોસિસ્ટમની વચ્ચેનો વિસ્તાર. તો ગ્રાસલેન્ડ જે છે, ગ્રાસલેન્ડ એ કોની વચ્ચેનો, કઈ બે ઇકોસિસ્ટમની વચ્ચેનું ઇકોટોન છે, કહી શકો ખરા તમે? યસ, ગ્રાસલેન્ડ જે છે એ ફોરેસ્ટ એટલે કે જંગલ અને રણ, ડેઝર્ટ, એ બંનેની વચ્ચે આવેલું ઇકોસિસ્ટમ છે, એ બંનેની વચ્ચે આવેલું ઇકોસિસ્ટમ. તો આમાં શું હોય? આમાં તમે સમજો, હવે આપણે થોડું આને વધારે ડીપમાં સમજી શકશો. આ વસ્તુ મેં તમને ખાલી ભૂતકાળમાં ચલાવી ને, કે ગ્રાસલેન્ડ એ ઇકોટોન છે, જંગલ અને રણ પ્રદેશની વચ્ચેનું, ત્યાં ડિટેલમાં નહોતું સમજાયું. હવે આપણે થોડું ડિટેલમાં સમજીએ. એ શા માટે ઇકોટોન છે એ સમજીએ. ફોરેસ્ટ બનવા માટે શું હોવું જોઈએ? તો કે વધારે વરસાદ હોવો જોઈએ. કેટલો? તો કે 100 સેન્ટીમીટર કરતાં તો વધારે વરસાદ હોવો જ જોઈએ ને, 100 સેન્ટીમીટર કરતાં વધારે વરસાદ હોવો. ડેઝર્ટ માટે શું હોવું જોઈએ? તો કે નહિવત વરસાદ હોવો જોઈએ. ત્યારે મેં તમને એ પણ સમજાવ્યું હતું કે ડેઝર્ટ જે છે એ રણ પ્રદેશ, રેતીવાળા જે રણ હોય એવું જરૂરી નથી, ઠંડા રણ પ્રદેશ પણ હોઈ શકે, કોલ્ડ ડેઝર્ટ પણ હોઈ શકે. લદ્દાખ જે છે એ રણ જ છે, કોલ્ડ ડેઝર્ટ જે છે એ પણ હોઈ શકે. એન્ટાર્કટિકાને એને પણ રણ પ્રદેશ કહી શકાય, એવું ચલાવ્યું હતું, યાદ છે કે નહીં? બરાબર. તો ઇન શોર્ટ
રણ પ્રદેશની વ્યાખ્યા શું છે કે નહિવત વરસાદ, ખૂબ જ ઓછો વરસાદ. અમુક સોર્સિસમાં તો એવું કીધેલું છે કે 10 સેન્ટીમીટર કરતાં પણ ઓછો વરસાદ હોય એને રણ પ્રદેશ કહી શકાય. તો ફોરેસ્ટ એટલે શું તો કે બહુ વધારે વરસાદ હોય, 100 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ હોય. જ્યારે ડેઝર્ટ એટલે કે ખૂબ ઓછો વરસાદ હોય. તો કે આ ગ્રાસલેન્ડ એ બંનેની વચ્ચેની વસ્તુ છે. એટલે કે ગ્રાસલેન્ડની કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતા એટલી એવી છે કે અહીંયા એટલો બધો વરસાદ નથી આવતો કે એને જંગલની કેટેગરીમાં મૂકી શકાય, અને એટલો ઓછો વરસાદ નથી આવતો કે એને ડેઝર્ટની કેટેગરીમાં મૂકી શકાય. એટલે એને બરોબર વચ્ચે મૂકે છે. તો હવે તમે વિચારીને કહો કે ગ્રાસલેન્ડમાં વરસાદ કેટલો હશે? પચાસની આજુબાજુ હશે. 100 કરતાં ઓછો, 100 કરતાં ઓછો, 50ની આજુબાજુ હશે. 50ની આજુબાજુ હશે. કારણ કે જો 100ની આજુબાજુ હશે, 100ની ઉપર હશે તો એ ફોરેસ્ટ બની જાય. 10ની નીચે જતો રહે તો એ ડેઝર્ટ બની જાય. તો હવે તમે સમજાણું કે એ સંક્રમણકારી વચગાળાનો વિસ્તાર શા માટે બન્યો, એ ઇકોટોન શા માટે બન્યું, એ સમજાણું હવે તમને. ઇકોટોનનો ટોપિક આપણે બહુ પહેલાં ચલાવી દીધો છે, પણ હવે એનું થોડું બેટર અન્ડરસ્ટેન્ડિંગ આવે છે કે નથી આવતું. તો સેમ એ જ વસ્તુ અહીંયા લાગુ પડશે કે ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો જે છે ને એમાં પણ એવું જ લાગુ પડશે. ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો જે છે, શુષ્ક પાનખર જંગલો, તો આ કેવું હોય કે પાનખર જંગલો, પાનખર ઉપરથી ખબર પડી જાય કે શું, તો કે પાન ખેરવી નાખશે. તો આ પણ એક રીતે ટ્રાન્ઝિશનવાળું હશે. એની એક બાજુ એટલે કે ભીની બાજુ હશે ને, ભીની બાજુ અહીંયા ભેજવાળા પાનખર જંગલો જોવા મળતા હશે, અને સૂકી બાજુ હશે ને ત્યાં સૂકા જંગલો જોવા મળશે. અહીંયા એકદમ સૂકા જંગલો જોવા મળશે. સમજાણું કે ન સમજાણું? તો આ પણ એક રીતે ઇકોટોન તરીકેનું કામ કરશે કે નહીં કરે? ઇકોટોન તરીકેનું કામ કરશે, ટ્રાન્ઝિશન તરીકેનું કામ કરશે, ટ્રાન્ઝિશન. પણ જોકે આને એક્ઝેક્ટ આપણે ઇકોટોનની વ્યાખ્યામાં નહીં મૂકીએ, એના ઉદાહરણની અંદર નહીં મૂકીએ. કેમ? કારણ કે ઇકોટોનમાં આપણે એક અલગ જ ઇકોસિસ્ટમને મૂકીએ છીએ, જ્યારે આ તો બંને જંગલ જ છે. પણ આ તો આપણે બેટર અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે સમજ્યા, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો ઇન શોર્ટ આની ઉપરથી આપણે એક જ વાક્યમાં કહેવું હોય તો એવું કહી શકાય કે ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો આ એવા જંગલો હશે કે એની એક બાજુ ભેજવાળો વિસ્તાર હશે, અને જે ભેજવાળો વિસ્તાર હશે ત્યાં મોઇસ્ટ ફોરેસ્ટ જોવા મળશે, અને બીજી બાજુ જે છે એ કેવા હશે તો કે આ પાનખર જંગલો જોવા મળશે. એટલે કે બંનેની વચ્ચેનો વિસ્તાર હશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ચલો બીજું જોઈએ. તો પહેલું વિધાન સાચું છે કે બીજું જોઈએ. તમિલનાડુ દરિયા કિનારા પર જોવા મળતા ટ્રોપિકલ ડ્રાય એવરગ્રીન ફોરેસ્ટમાં લગભગ 100 સેન્ટીમીટર વરસાદ હોય છે, જે મોટે ભાગે ઉત્તર પૂર્વીય મોન્સૂન પવનો દ્વારા ઓક્ટોબર-ડિસેમ્બરમાં જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત સાચી છે. આ વાત જે છે બિલકુલ સાચી છે. અહીંયા ટ્રોપિકલ ડ્રાય એવરગ્રીન ફોરેસ્ટ જોવા મળે છે. એવરગ્રીન ફોરેસ્ટ જોવા મળે પણ કેવા? ડ્રાય, સૂકા પ્રકારના, અને 100 સેન્ટીમીટરની આજુબાજુનો વરસાદ જે છે એ જોવા મળતો હોય છે. બરાબર. ત્રીજું જોઈએ કે ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનખર જંગલો ભારતમાં તમામ પ્રકારના જંગલોમાં સૌથી વધુ વ્યાવસાયિક રીતે શોષિત થાય છે. તો એ પણ આપણે જોઈ લીધું કે આ શુષ્ક પાનખર જંગલો જે છે એનું સૌથી વધુ એક્સપ્લોટેશન કરવામાં આવે છે. જે ઓલા બારમાસી જે છે એનો તો એટલું થઈ શકતું નથી. બરાબર, એ આપણે ઓલરેડી ડિસ્કસ થઈ ગયું. કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ચલો આગળનો ક્વેશ્ચન છે મોન્ટેન અને સબ ટ્રોપિકલ જંગલો. માઉન્ટેન પર્વતીય પ્રકારના જંગલો, અને સબ ટ્રોપિકલ જંગલો બ્રોડ લીવ્ડ હિલ જંગલોમાં સદાબહાર ઓક અને ચેસ્ટરનું પ્રભુત્વ હોય છે. આવા જંગલોમાં સદાબહાર ઓક અને ચેસ્ટર જે છે એ જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત સાચી છે. બરાબર. શંકુ આકારના જંગલોને એવું બધું મોન્ટેન ફોરેસ્ટની અંદર જોવા મળતું હોય. શંકુદ્રુમ જંગલો કહેવાય, કોનિફેરસ ફોરેસ્ટ કહેવામાં આવે. આમાં મોઇસ્ટ પાઇન નામનું વૃક્ષ, ચીર નામનું વૃક્ષ, ચીલ આ સૌથી પ્રબળ વૃક્ષ છે જે રેઝિન અને ટર્પેન્ટાઇનના ઉત્પાદન માટે ઉપયોગી છે. સાચી વાત કે ખોટી વાત? તો એ વિધાન પણ સાચી છે. વારંવાર જે તે સમયે પરીક્ષામાં પૂછાતો હોય છે કે રેઝિન શેમાંથી બને છે, ટર્પેન્ટાઇન શેમાં બને છે? તો આ ચીરને ચીલને આ બધામાંથી બનતું હોય છે. રેઝિન અને ટર્પેન્ટાઇન એ જંગલમાંથી મળતું હોય છે. જીપીએસસીએ જે તે સમયે એવો પ્રશ્ન પણ પૂછેલો છે કે ફોરેસ્ટ પ્રોડ્યુસ જે છે, માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ એવું આવે, MFP માઇનોર ફોરેસ્ટ પ્રોડ્યુસ, અથવા ફોરેસ્ટ ઇકોનોમી ઉપર ટૂંક નોંધ લખો. 5-10 માર્કનો પ્રશ્ન પૂછાયેલો કે જંગલનો ફાયદો શું થાય? તો એ જંગલ પેદાશો વિશે આપણે લખવું પડે તો બેમ્બુ, પેપર વર્ક, આખું જે પેપર ઇન્ડસ્ટ્રી જે છે, પેપર પલ્પ ઇન્ડસ્ટ્રી, પેપરનો જે કાગળનો જે પલ્પ બને એ જંગલ વૃક્ષોમાંથી ને એમાંથી જ બને. રેઝિન, ટર્પેન્ટાઇન આ બધું એમાંથી જ બને. ગુંદર, મધ આ બધું, તો એ બધી વસ્તુ એની અંદર જ્યારે લખવાની આવે 10 માર્કની અંદર લખવાનું હોય ત્યારે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો?
આગળ વાત કરીએ કે સબ ટ્રોપિકલ ડ્રાય એવરગ્રીન જંગલો એ શિવાલિક અને પશ્ચિમી હિમાલયમાં લગભગ 1000 મીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. ત્યાં ઓલિવ, બાવળ અને પિસ્તાસીઓ એવી જોવા મળે છે. તો એ વિધાન પણ સાચું છે. બરાબર, આવા બધા વૃક્ષો અહીંયા જોવા મળતા હોય છે. કંઈ ડાઉટ હોય તો પૂછ. હા, એ બાવળ એ અલગ પ્રકારનો બાવળ હોય. જો એમાં જે બાવળ હોય ને એ અલગ પ્રકારનો બાવળ હોય. આપણે જે સમજીએ એનું હોય. બરાબર, યસ રાઈટ, એ થ્રોન વગરનું હોય, થ્રોનલેસ. એ આપણે એના પાંદડાને થોડું મોટું હોય. બરાબર. મોન્ટેન ટેમ્પરેટ ફોરેસ્ટ. મોન્ટેન એટલે કે પર્વતીય પ્રકારના, ટેમ્પરેટ હિમાલયના જંગલોની વાત કરે છે. તો હિમાલયન મોઇસ્ટ ટેમ્પરેટ જંગલો છે. જો હિમાલયના જંગલો હશે એ મોઇસ્ટ હશે, ભેજવાળા જ હશે. અહીંયા ભેજનું પ્રમાણ વધારે રહેતું હશે. અને 1500થી 3000 મીટરની વચ્ચેના સમશીતોષ્ણ ઝોનમાં આવેલા છે. ત્યાં પાઇન, દેવદાર અને સિલ્વર ફિર્સ જેવી શંકુદ્રુમ પ્રજાતિઓનો સમાવેશ થાય છે. શંકુદ્રુમ એટલે કોનિફેરસ ફોરેસ્ટ. કોનિફેરસ, કોન આકારના, શંકુ આકારના જે હોય. તો એ વિધાન સાચું પડશે. આ બધું અહીંયા જોવા મળે છે. પાઇન ને દેવદાર ને એ બધું અહીંયા જોવા મળે છે. બીજી વાત કરીએ કે મોન્ટેન વેટ ટેમ્પરેટ જંગલો. વેટ એટલે કે લીલા, જે ભેજ ટાઈપના, જે લીલા રહેતા હોય ને, ભેજવાળા કહી શકાય, મોઇસ્ટ પ્રકારના. એમાં શેવાળ જોવા મળે છે. એમની ડાળીઓ ઉપર મોઝીસ એટલે કે શેવાળ જોવા મળે છે. લીલ જામી ગઈ હોય. ફર્ન અને અન્ય એપીફાઇટ્સથી ઢંકાયેલી હોય છે. આ વાત સાચી કે ખોટી? તો કે આ વિધાન જે છે એ પણ સાચું છે. તમે હિમાલયના જંગલ જોયેલા હોય તો એમાં તમે એક વસ્તુ નોટ કરી લેશે. હિમાચલ પ્રદેશ કે ઉત્તરાખંડ કે ઇન શોર્ટ કોઈ પણ જે પર્વતીય પ્રકારના ફોરેસ્ટ હોય, મોન્ટેન પ્રકારના ફોરેસ્ટ, મોન્ટેન ફોરેસ્ટ હોય, પર્વતીય પ્રકારના જંગલો હોય, તો એમાં જે ડાળીઓ, થડ, વૃક્ષની જે ડાળીઓ અને થડ ને એ બધું હોય, તો એની ઉપર શેવાળ જામી ગઈ હોય. શેવાળ એટલે શું? તો કે શેવાળ એટલે કે લીલ. અમુક વાર લીલ જે છે એમાં જામેલી જોવા મળશે. એક રીતે મેં તમને બહુ પહેલાં લાઇકેન બતાવેલું હતું. લાઇકેન, આને આપણે એ જ કહી શકીએ કે લાઇકેન જે છે એ એની સમજી શકીએ. લાઇકેન ક્યાં હોય? તો કે ડાળી ઉપર ને એની ઉપર જામેલી હોય ને લાઇકેન. જો કે લાઇકેન એક પ્રકારનું ફંગસ, ફૂગ છે, પણ એવી જ રીતે જે છે એ ગ્રીન કલરની, લીલા કલરની ફૂગ જેવું અથવા શેવાળ જેવું જે છે જોવા મળતું હોય. તો એ વાત સાચી છે, એ જોવા મળતું હોય. ફર્ન જોવા મળતી હોય. ફર્ન એટલે નાની ડાળીઓ પ્રકારની વસ્તુ જોવા મળતી હોય. અને ફર્ન એટલે એક રીતે એપીફાઇટ્સ જેવું. એપીફાઇટ્સ એટલે શું એ આપણે થોડું સમજીએ એટલે આપણને થોડું ખ્યાલ આવે કે આખી ચીજ શું છે. બરાબર, એક મિનિટ. તો એપીફાઇટ્સ એટલે શું? તો એપીફાઇટ્સ એટલે એક પ્લાન્ટ ઉપર બીજો પ્લાન્ટ ઉગી ગયો, એક છોડ ઉપર બીજો છોડ ઉગી ગયો. આને આપણે એકદમ સાદી ભાષામાં સમજવું હોય તો એવું આપણે સમજી શકીએ કે વેલ જોયેલી હશે તમે. વેલ શું કરે? તો એક આ વેલ જે છે ને એ કોઈ બીજાનો ટેકો લઈ અને ધીમે ધીમે ઉપર જતી રહે. તો એક રીતે તમે એવું ઇમેજિન કરો કે એક વૃક્ષ, એક ટ્રી, એક ઝાડ ઉગેલું છે અને એ ઝાડની ઉપર બીજી વેલ જે છે ઉગી જાય, એનો ટેકો લઈને ઉગી જાય. તો એક વૃક્ષના માધ્યમથી અથવા એક વૃક્ષ ઉપર બીજું વૃક્ષ ચડી જાય, ઉગી જાય, એને એપીફાઇટ કહેવામાં. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીંયા એક વૃક્ષ ઉપર જે બીજું વૃક્ષ જે ઉગે ને એ પેરેસાઇટ નથી હોતું. પેરેસાઇટ એટલે કે પરોપજીવી નથી હોતું. પરોપજીવી હોતું નથી એટલે કે એમાંથી એ પોતે ફાયદો મેળવી લઈને બીજાને નુકસાન કરે એવું હોતું નથી. આ ખાલી એક રીતે મદદ માટે ને એની માટે જતું હોય છે. સમજાણું? વેલ જે છે, વેલ તો એ બીજા મોટા વૃક્ષનો ટેકો લઈ અને વેલ ઉગી જાય તો શું ઓલા પહેલાં વૃક્ષને નુકસાન કરે છે? તો કે ના, કોઈ નુકસાન કરતી નથી. સમજાણું? તો આને એપીફાઇટ્સ કહેવામાં આવે. ખાસ કરી અને જે જંગલ પ્રકારનો વિસ્તાર હોય ને, જંગલ, મોન્ટેન ફોરેસ્ટ, એની અંદર આ એપીફાઇટ જોવા મળે. શા માટે? કારણ કે સૂર્યપ્રકાશને એ બધું મળતું ન હોય એટલે એ બીજા વૃક્ષના માધ્યમથી થોડા ઊંચાઈ ઉપર આવવાની કોશિશ કરે કે જેના કારણે એમને સૂર્યપ્રકાશને એ બધું મળી જાય. મુખ્યત્વે આ વેલ જેવું હોય ને એની અંદર જ જોવા મળે. ઓર્ચિડ્સ અને ફર્ન એટલે આ વેલા આપણે જેને કહીએ ને એ પ્રકારની વસ્તુ એની અંદર જોવા મળે. સમજાણું? નીચે જો ફોટો આપેલો છે, એક વૃક્ષ છે તો એ વૃક્ષની અંદર બીજું વૃક્ષ ઉગી ગયું છે. એક વૃક્ષની અંદર, એના થડની અંદર બીજું વૃક્ષ ઉગી ગયું છે, બીજના ને. તો આને શું કહેવામાં આવે? આ જે આખી ઘટના જે છે એને આપણે એપીફાઇટ કહેવામાં આવે. એપીફાઇટ. જો નીચે બીજું પણ આપેલું છે કે એક વૃક્ષની અંદર બીજું વૃક્ષ ઉગી ગયું. એવું શા માટે થયેલું હોય? તો કે મોન્ટેન પર્વતીય જંગલો હોય તો અહીંયા સૂર્યપ્રકાશ નીચે સુધી પહોંચતો ન હોય, તો એના કારણે આ બધી પ્રક્રિયા જોવા મળતી હોય. ખ્યાલ આવ્યો કે નહીં? યસ, અમરવેલ જો આપેલી હોય, અમરવેલ તો એ પાછી પેરાસાઇટમાં આવી જશે. એને એપીફાઇટ ન કહી શકાય. એને એપીફાઇટ કહી શકાય નહીં.
એને એપીફાઇટ ન કહી શકે, એને એપીફાઇટ ન કહી શકે. એપીફાઇટ બનવા માટેની મોસ્ટ લાક્ષણિકતા શું, એની કેરેક્ટરિસ્ટિક શું, કે એ પેરેસાઇટ ન હોવી જોઈએ. પેરેસાઇટ ન હોય તો એ એપીફાઇટ હોઈ શકે, નહીંતર હોઈ શકે નહીં. મેં તમને ગઈકાલે એક ટોપિક મેં તમને ગઈકાલે એક ટોપિક ચલાવેલો હતો જ્હોન કોઈનનો, કે ધેર આર નો ટુ સિમિલર વર્ડ્સ, ક્યારેય સમાનાર્થી શબ્દ હોય જ ન શકે. તો જો એ વસ્તુ અહીંયા પણ ખ્યાલ આવે છે ને, અહીંયા પણ આપણને ખ્યાલ આવે છે કે જો પેરેસાઇટ ન હોવું જોઈએ, કારણ કે પેરેસાઇટ જો હશે તો એ પેરેસાઇટ બની જશે ને તો પછી ઇપીફાઇટ શબ્દ, નવો શબ્દ શોધવાની શું જરૂર? તો એપીફાઇટ શબ્દનો કોઈ મતલબ હોઈ શકે નહીં. સમજાણું કે ન સમજાણું? બોલો, શું ડાઉટ હતો? ગઈકાલે આપણે એક શબ્દ બાકી રાખેલો હતો ઝીરોફાઇટ. ત્યારે મેં તમને કીધું હતું કે આપણે ઝીરોફાઇટ સમજીશું. તો ઝીરોફાઇટ શું છે એ હું તમને અત્યારે ચલાવી દઉં. ઝીરોફાઇટને આને તમે ઝીરો કીવર્ડ ઉપરથી યાદ રાખો. મેં તમને બહુ પહેલાં એક વસ્તુ ચલાવેલી હતી અમીર અને ગરીબના ઉદાહરણ દ્વારા, કે અમુક વૃક્ષો એવા હોય, અમુક સ્પીસીસ, અમુક પ્રજાતિઓ એવી હોય કે જેને એક્સ્ટ્રીમથી એક્સ્ટ્રીમ કન્ડિશન, વિષમથી વિષમ પરિસ્થિતિમાં નાખી દો તો એને કાંઈ ફેર ન પડે, તો પણ એ સર્વાઈવ કરી જાય, તો પણ એ ટકી જાય. જ્યારે અમુક પ્રજાતિઓ એવી હોય કે ખાલી થોડુંક નાજુક, વેરી ફ્રેજાઇલ, બહુ જ નાજુક હોય, ખાલી વાતાવરણમાં થોડોક પલટો આવ્યો ને શરદી થઈ જાય, કે તાવ આવી જાય, કે ઓલું થઈ જાય, પેલું થઈ જાય, એલર્જી થઈ જાય, એવું મેં તમને ઉદાહરણ આપેલું હતું. હા, યસ. તો ઝીરોફાઇટ જે છે, ઝીરોફાઇટ એ એક રીતે ઝીરો પ્રકારની, આ એક રીતે એક્સ્ટ્રીમથી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં પણ સર્વાઈવ કરી જાય એવી છે, કે આમને ઝીરો ન્યુટ્રિયન્ટ મળી જાય તો પણ ચાલી જાય. ઝીરો ન્યુટ્રિયન્ટ મળી જાય, કીવર્ડના આધારે આપણે સમજવાની કોશિશ કરીએ. ઝીરોફાઇટ એટલે કે આ એવી પ્રજાતિ છે કે જેમને ઝીરોથી ઝીરો ન્યુટ્રિયન્ટ મળી જાય ને તો પણ ચાલી જાય. હવે તમે વિચાર કરો કે ઝીરોફાઇટ જે છે ક્યાં જોવા મળતા છે? રણ પ્રદેશમાં, જંગલમાં, ગ્રાસલેન્ડમાં. સૌથી વધુ ન્યુટ્રિયન્ટ્સ હોય અહીંયા, સૌથી વધુ વરસાદ આવતો હોય અહીંયા, કે સૌથી ઓછો વરસાદ આવતો હોય અહીંયા? વિચારીને કહો તો ક્યાં જોવા મળતા હોય ઝીરોફાઇટ? રણ પ્રદેશની અંદર ને એની અંદર જ્યાં ઓછો વરસાદ આવતો હોય અહીંયા જોવા મળતું, બરાબર. તો ગઈકાલે આપણે જે ડેસિડિયસ થોર્ન ફોરેસ્ટ જે છે, થોર્ન ફોરેસ્ટ જે સમજેલા હતા, એ તો એની અંદર જે પ્લાન્ટ, વૃક્ષોની પ્રજાતિ જોવા મળતી હોય એનું એક બીજું નામ ઝેરોફાઇટ પણ છે, ઝેરોફાઇટ. ત્યારે આપણે આ કીવર્ડ બાકી રાખેલો હતો. ઝેરોફાઇટ જે છે મુખ્યત્વે કાંટાળી વનસ્પતિ હોય, બાવળ આપણે કહી શકીએ. કેક્ટસ પ્રકારની, આપણે થોર જેને કહીએ, થોર, એ પ્રકારની વનસ્પતિ હોય. જો નીચે ફોટો ને એ બધું આપેલું છે, બરાબર, એ તમે જુઓ. બાકી એ કાંટા કઈ રીતે બને, અને એની અંદર વેક્સ પ્રકારનું, ચીકણા પ્રકારનું, મીણ પ્રકારનું પ્રવાહી જોવા મળતું હોય. થોરની એની અંદર જે છે એ પ્રકારનું જોવા મળતું હોય. એ શા માટે જોવા મળતું હોય? ચીકણા પ્રકારનું પ્રવાહી અંદર જોવા મળતું હોય થોરમાં. રણ પ્રકારની વનસ્પતિ હોય એની અંદર ચીકણા પ્રકારનું પ્રવાહી જોવા મળતું હોય. એવું એ શા માટે જોવા મળતું હોય, કહી શકશો ખરા તમે? બાષ્પીભવન. જો એક્ઝેક્ટ પાણી હશે તો ફટાફટ બાષ્પીભવન થઈ જશે, પણ આ ચીકણા પ્રકારનું પ્રવાહી છે એટલે એટલું જલ્દી બાષ્પીભવન થશે નહીં. અને રણમાં તો તડકો વધારે હોય ને, તો ત્યાં તો પાણીને એ બધું બચાવીને રાખવાનું છે, એટલે વેક્સ પ્રકારનું, ચીકણા પ્રકારનું જે પ્રવાહી જે છે એની અંદર જોવા મળતું હોય. ખ્યાલ આવ્યો? કાંટા શા માટે જોવા મળતો હોય, એની હાઇટ શા માટે નીચી હોય, અને આ ચીકણું પ્રવાહી શા માટે હોય, એ તમામ વસ્તુ આપણે લોજિકથી સમજેલી છે, બરાબર. તો ઝીરોફાઇટ જે છે એ એવી સ્પીસીસ હોય પ્લાન્ટની કે જે એડપ્ટેશન ટુ સર્વાઈવ ઇન એન એન્વાયરમેન્ટ વિથ લિટલ લિક્વિડ વોટર, ખૂબ જ ઓછા પાણીની અંદર પણ સર્વાઈવ કરી શકે, એને ઝીરોફાઇટ કહેવામાં આવે. એની અંદર મુખ્યત્વે કેક્ટસ આવે, કેક્ટસ, થોર ને એ બધું આપણે જેને કહીએ ને, બાવળ ને એ બધું. સમજાણું? તો ગઈકાલે આપણે એક કીવર્ડ બાકી રાખેલો હતો. સમજાણું કે ન સમજાણું? બીજું વિધાન શું કહે છે કે મોન્ટેન વેટ ટેમ્પરેટ જંગલોમાં એમની ડાળીઓમાં શેવાળ જોવા મળે છે, લીલ જોવા મળે છે, ફર્ન અને અન્ય એપીફાઇટ્સથી ઢંકાયેલી હોય છે. તો એ વાત સાચી છે. મોન્ટેન પર્વતીય પ્રકારના જંગલમાં એપીફાઇટ્સ જોવા મળે, એટલે કે એક વૃક્ષની ડાળીમાં અથવા એક વૃક્ષના થડમાં બીજું વૃક્ષ ઉગી નીકળેલું હોય, પરંતુ એ કેવું ના હોય, પેરાસાઇટ ના હોય, પેરાસાઇટ હોય નહીં, બરાબર. તો બીજું વિધાન સાચું છે. ત્રીજા વિધાનની વાત કરીએ કે હિમાલયન ડ્રાય ટેમ્પરેટ જંગલો હિમાલયની અંદરની સૂકી પર્વતમાળાઓમાં જોવા મળે છે, જ્યાં દક્ષિણ પશ્ચિમ મોન્સૂન ખૂબ જ નબળો હોય છે અને વરસાદ 100 સેન્ટીમીટરથી ઓછો હોય છે. તો એ વિધાન પણ સાચું છે. હવે તમને એ ખ્યાલ આવી જવો જોઈએ કે એક જ વિસ્તાર, હિમાલય બહુ મોટો વિસ્તાર છે, તો ખાલી હિમાલયની અંદર જ અલગ અલગ પ્રકારના જંગલ જોવા મળતા હોય, જેમ કે મોઇસ્ટ ફોરેસ્ટ એટલે કે ભેજવાળા જંગલો, વેટ ફોરેસ્ટ, ડ્રાય ફોરેસ્ટ, ડેસિડિયસ ફોરેસ્ટ, એવરગ્રીન ફોરેસ્ટ. ખાલી હિમાલયની અંદર જ તે એવા અલગ અલગ જંગલો જોવા મળતા હોઈ શકે છે. એક અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ જંગલો જોવા મળતા હોઈ શકે છે. એવું પણ બની શકે કે 1 કિલોમીટરની દૂરી ઉપર જ તે એવરગ્રીન ફોરેસ્ટ હોય, અને એનેથી 2 કિલોમીટરની દૂરી ઉપર ડેસિડિયસ ફોરેસ્ટ હોય, એનેથી 3 કિલોમીટરની દૂરી ઉપર જે છે એ
મોઇસ્ટ ભેજવાળા જંગલ હોય અને એની થોડી દૂરી ઉપર જે છે એ સૂકા જંગલ હોય એવું બની શકે છે. બરાબર, હવે આપણે બધા કોન્સેપ્ટ સમજી ગયા એટલે ખ્યાલ આવ્યો કે નહીં? ચલો આગળ 11મા નંબરનો ક્વેશ્ચન જોયો. આલ્પાઇન ફોરેસ્ટ, આલ્પાઇન જંગલો. આલ્પાઇન જંગલો જે છે એ 3000 મીટરથી વધુ ઊંચાઈએ શરૂ થાય છે અને સ્નો લાઇનની સહેજ નીચે સુધી ઉગે છે. તો એ વાત સાચી છે. આ પણ એક રીતે પર્વતીય પ્રકારના જંગલો હોય અને ખાસ કરીને બરફવાળો વિસ્તાર હોય ને ત્યાં જોવા મળતા હોય છે. તો પહેલું વિધાન સાચું છે. આલ્પાઇન જંગલો એ મુખ્યત્વે આર્કટિકની એની આજુબાજુમાં જોવા મળે છે. તો આ આબોહવા સબ આર્કટિકથી આર્કટિક સુધીની હોય છે એ વાત પણ સાચી છે. જ્યાં જમીન પર 5 મહિનાથી વધુ સમય સુધી બરફ છવાયેલો રહે છે. એક રીતે બર્ફીલા જંગલો હોય ને, બરફીય જંગલો, એને આલ્પાઇન જંગલો કહી શકાય, બરફની આજુબાજુવાળા. આલ્પાઇન જંગલોની આપણે વાત કરીએ તો એમાં બ્લેક જુનિપર, ડ્રુપિંગ જુનિપર, હનીસકલ, વિલો આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. એટલું બધું યાદ નહીં રાખવાનું, ખાલી ઉપરથી થોડો આઈડિયા હોવો જોઈએ કે આવી જુનિપર ને વિલો પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય. બરફીલા જંગલો આપણે જેને કહીએ એ પ્રકારના હોય છે. બરાબર. અને અહીંયા આપણે જોઈએ તો વરસાદ કેવો હશે, તો કે વરસાદ ઓછો હશે, ઉજ્જડ પ્રકારની વસ્તુ હશે. બરાબર. તો મતલબ બરફ જ જ્યાં ઢંકાઈ રહેતો હોય એવી વાત કરે છે. સમજાણું કે ન સમજાણું? 12મા નંબરના ક્વેશ્ચનમાં આવી જાઓ કે જંગલોનું વહીવટી અને બંધારણ આધારિત વર્ગીકરણ. કે વહીવટી ધોરણે ભારતના કુલ વન વિસ્તાર, ટોટલ ફોરેસ્ટ એરિયામાં 53% વિસ્તાર અનામત જંગલો, એટલે કે આપણા જેટલા પણ જંગલો છે ને એમાં 53%. હવે ચલો આપણે જોયું કે જંગલના અલગ અલગ પ્રકાર છે. તો મેં તમને ગઈકાલે ચલાવ્યું હતું કે જંગલના પ્રકાર નક્કી કરવા માટે કોઈ ક્રાઇટેરિયા બેઝ હોવું જોઈએ ને, કે કોના આધારે નક્કી કરો. તો આપણે ગઈકાલે જોયું કે એવરગ્રીન ફોરેસ્ટ ને, મોઇસ્ટ ફોરેસ્ટ ને, ડેસિડિયસ ફોરેસ્ટ ને, પાનખર જંગલો, એવરગ્રીન બારમાસી જંગલોને. તો એવી જ રીતે વહીવટી ધોરણે પણ એના અલગ અલગ જંગલ હોય. જેમ કે રિઝર્વ ફોરેસ્ટ એટલે કે અનામત જંગલો, જેમ કે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એટલે કે સંરક્ષિત જંગલો, જેમ કે સ્ટેટ ફોરેસ્ટ, જેમ કે અનપ્રોટેક્ટેડ ફોરેસ્ટ. તો એવા અલગ અલગ જે છે હોઈ શકે છે. ખ્યાલ આવ્યો? તો એમાં ભારતનો જે ટોટલ ફોરેસ્ટ એરિયા જે છે એમાંથી 53% જંગલો જે છે એ રિઝર્વ ફોરેસ્ટ છે, એટલે કે અનામત જંગલો છે. રિઝર્વ ફોરેસ્ટ, ગમે આ રિઝર્વ શબ્દ આવે, રિઝર્વેશન શબ્દ તમે સાંભળેલો હશે. રિઝર્વેશન એટલે અનામત. નોકરીમાં SC ST OBC અને હવે તો જનરલ લોકોમાં પણ EWS છે એમને આપવામાં આવતું હોય. તો જનરલ એ અનામત થઈ ગયું. નોકરીમાં, શિક્ષણમાં, અભ્યાસમાં, એવી જ રીતે બસમાં, ટ્રેનમાં, ફ્લાઇટમાં, એ બધામાં પણ અનામત હોય. તો સામાન્ય રીતે વિદ્યાર્થીઓના મગજમાં અનામત એટલે ખાલી અનામત, રિઝર્વ શબ્દ આવે એટલે એમના મગજમાં એક જ વસ્તુ ફિટ થઈ ગઈ હોય. કઈ? તો કે નોકરીમાં એમાં જે અનામત મળે SC ST લોકોને એની. પણ હવે તમારે બ્રોડ કરવાનું છે કે અનામત શબ્દ રિઝર્વ ગમે આવે એનો મતલબ શું? કે આ વસ્તુ રિઝર્વ થઈ ગયેલી છે. આ વસ્તુ શું? રિઝર્વ થઈ ગઈ એટલે કે ફિક્સ થઈ ગઈ છે કે હવે અહીંયા કોઈ બીજી વસ્તુ આવી શકશે નહીં. ટ્રેનમાં રિઝર્વેશન તમે કરી નાખ્યું એનો મતલબ શું? કે હવે તમારી સીટ ત્યાં ફિક્સ થઈ ગઈ. હવે અહીંયા કોઈ બીજું આવીને બેસી શકે નહીં. તો એવી જ રીતે અનામત જંગલો, રિઝર્વ ફોરેસ્ટ હશે તો શું હશે? રિઝર્વ ફોરેસ્ટ હશે તો એનો મતલબ શું? કે સરકારે ફિક્સ કરી નાખેલું હશે કે હવે અહીંયા અન્ય કોઈ વ્યક્તિઓ આવી શકશે નહીં, અથવા એનું રેગ્યુલેશન કરેલું હશે. તો રિઝર્વ ફોરેસ્ટ એવો હોય કે જ્યાં વેપારી હેતુઓ માટે જાહેર પ્રવેશની મંજૂરી હોતી નથી. કેમ? કારણ કે સરકારે રિઝર્વ કરી નાખેલા છે અમુક પર્પસ માટે. આખું જ વિધાન, તમામ વસ્તુ આપણે સમજી ગયા કોના આધારે? એક કીવર્ડ સમજવાના આધારે કે રિઝર્વ, અનામતનો મતલબ શું. સમજાણું કે ન સમજાણું? તો ભારતમાં જેટલો પણ કુલ વન વિસ્તાર જે છે, ટોટલ ફોરેસ્ટ એરિયા, એમાં સૌથી વધુ જંગલો કયા પ્રકારના છે? અનામત જંગલો, રિઝર્વ પ્રકારના ફોરેસ્ટ છે. કેમ? કારણ કે સરકાર હંમેશા જંગલને પોતાની માલિકી અંતર્ગત જ રાખવા માંગશે ને. અને જો પોતાની માલિકી અંતર્ગત નહીં રાખે તો એનું એક્સપ્લોઇટેશન કેટલું થઈ જશે, શોષણ કેટલું થઈ જશે. બધા પોચિંગ, ગેરકાયદેસર શિકારને એ બધું ચાલુ કરી દેશે. તો એક રીતે જોઈએ તો સૌથી વધુ વિસ્તાર રિઝર્વ ફોરેસ્ટનો છે. શું અહીંયા વેપારીકરણ એનું થઈ શકે? તો કે ના, અહીંયા વેપારી હેતુ માટે એની અંદર પ્રવેશ કરી શકાય નહીં. બરાબર. બીજી વાત કરીએ કે 94% વન વિસ્તાર જે છે ને એ રાજ્ય જંગલ હેઠળ આવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે સાચી વાત. એ તો ખબર પડી જ જાય ને. જંગલ તો બધા રાજ્યમાં જ આવતા હશે ને. તમે વિચારો કે ભારત છે, બરાબર, એક રીતે કે ભારત, પણ શું ભારત શું? ભારત એક રીતે રાજ્ય જ છે ને, બધા અલગ અલગ રાજ્ય જ છે. તો મોટાભાગનો જે વન વિસ્તાર, ફોરેસ્ટ એરિયા જે છે એ તો રાજ્યની માલિકીનો જ હશે ને, કારણ કે રાજ્યની ટેરેટરીમાં આવતો હશે. તો ટોટલ ફોરેસ્ટ એરિયા, કુલ વન વિસ્તારમાંથી 94% વિસ્તાર જે છે ને એ તો રાજ્ય જંગલો અંતર્ગત આવે છે. તો એ વિધાન પણ સાચું છે.
બીજી વાત કરીએ અનપ્રોટેક્ટેડ ફોરેસ્ટ, બિનવર્ગીકૃત જંગલો જે છે એ 18% હિસ્સો ધરાવે છે. અને આ જે અનપ્રોટેક્ટેડ જે છે અહીંયા વૃક્ષો કાપવા ઉપર કે પશુ ચરા ઉપર કોઈ નિયંત્રણ હોતું નથી. તો એ વિધાન પણ સાચું છે. આની ઉપરથી આપણને એટલી ખબર પડી કે સૌથી વધુ જંગલો કયા પ્રકારના છે? રિઝર્વ ફોરેસ્ટ. રિઝર્વ ફોરેસ્ટ એટલે કે એને રિઝર્વ રાખેલા છે, અનામત રાખેલા છે. સરકારે કોઈ પોતાના પર્પસ માટે, પોતાના હેતુ માટે અને આ વેપારી હિત સાધી શકાય નહીં. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બિનવર્ગીકૃત એટલે તમે એવું કહી શકો, બિનવર્ગીકૃત એટલે એવું કહી શકો જે આ એકય કેટેગરીમાં નથી આવતા એ બિનવર્ગીકૃત. સરકાર અલગ લિસ્ટ બહાર પાડે કે રિઝર્વ ફોરેસ્ટ બરાબર. તો એ લિસ્ટની અંદર કહી દીધું હોય કે આ આટલા જંગલો જે છે એ રિઝર્વ ફોરેસ્ટ છે, એનો આટલો એરિયા જે છે એ રિઝર્વ ફોરેસ્ટ છે. બીજું લિસ્ટ બહાર પાડે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ અથવા પ્રોટેક્ટેડ એરિયા. એમાં કહી દે કે આટલો વિસ્તાર જે છે, આટલા જંગલનું નામ જે છે અને આ જે છે એ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ છે. અને અમુક પછી તો હવે એ લિસ્ટની બહાર ન આવતા હોય, જે એકય કેટેગરીમાં ન આવતા હોય તો એ બિનવર્ગીકૃતમાં આવી જાય. સમજાણું કે એની ઉપર કોઈ રેગ્યુલેશન હોય નહીં, કારણ કે જે રેગ્યુલેશન હોય તો એનું લિસ્ટ તો અલગ હોય, એ તો ઓલામાં કવર કરી લીધા હોય ને. સમજાણું કે ન સમજાણું? ચલો આગળ જઈએ. 13મા નંબરનો ક્વેશ્ચન છે વન આવરણ એની ટકાવારી. ભારતમાં સૌથી વધુ વિસ્તાર જંગલોનો ટ્રોપિકલ મોઇસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટ છે, જે કુલ વિસ્તારના 37% છે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, બિલકુલ સાચી વાત. ભારતમાં સૌથી વધુ કયા પ્રકારના જંગલો જોવા મળે છે? તો કે ટ્રોપિકલ, ઉષ્ણ, મોઇસ્ટ, ભેજવાળા, ડેસિડિયસ, પાનખર ફોરેસ્ટ જોવા મળે છે. બરાબર. એવરગ્રીન ફોરેસ્ટ તો ક્યાંક જોવા મળે છે ને, અંદમાન નિકોબારમાં, નોર્થ ઇસ્ટમાં, ત્યાં તો એ તો આવશે નહીં. પછી વાત કરીએ થોરના પ્રકારના ફોરેસ્ટ, તો એ તે ક્યાંક જ જોવા મળે છે, ગુજરાત, રાજસ્થાનના અહીંયા. તો બાકી કયા બચે છે? બાકી ડેસિડિયસ ફોરેસ્ટ જ બચે છે. તો મોટે ભાગે અહીંયા જોવા મળે છે. ખ્યાલ આવ્યો કઈ રીતે આપણે આપણા લોજિકનો ઉપયોગ કર્યો? એવરગ્રીન ફોરેસ્ટ બનવા માટે 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ હોવો જોઈએ. તો શું ભારતમાં બધી જગ્યાએ 200 સેન્ટીમીટર? એ તો અમુક મર્યાદિત જગ્યાએ જ આવે છે. તો એવરગ્રીન ફોરેસ્ટ મર્યાદિત જગ્યાએ જશે, અંદમાન નિકોબાર ને એ બધી જગ્યાએ, નોર્થ ઇસ્ટમાં ત્યાં. થોર્ન ફોરેસ્ટ બનવા માટે પણ ખૂબ ઓછો વરસાદ હોવો જોઈએ. તો આપણે તો મધ્યમવાળા તો ડેસિડિયસ છે, એ 37% જેટલો વિસ્તાર ધરાવે છે. રાઉન્ડ ફિગરમાં 40%ની આજુબાજુ, એવું તમે યાદ રાખી શકો. ખ્યાલ આવ્યો કે ન? બીજું વાત કરીએ કે ટ્રોપિકલ વેટ એવરગ્રીન ફોરેસ્ટ. ટ્રોપિકલ વેટ એવરગ્રીન બારમાસી જંગલો, વરસાદી જંગલો, એ 8% વિસ્તાર ધરાવે છે. તો એ વાત પણ સાચી છે. એ કેટલું? 8%. એને રાઉન્ડ ફિગરમાં તમે 10% યાદ રાખી શકો. કઈ રીતે તમે યાદ રાખી શકો કે ડેસિડિયસ ફોરેસ્ટ કેટલા છે? તો કે 40%. અને એવરગ્રીન ફોરેસ્ટ કેટલા છે? 10%. બે થઈને તો 50% થઈ ગયા. બરાબર. બાકી કેવા છે? તો કે બાકી મોન્ટેન ફોરેસ્ટ, એક રીતે હિલ ફોરેસ્ટ, મોઇસ્ટ હિલ ફોરેસ્ટ, એ 6%ની આજુબાજુ છે. અને સેમી એવરગ્રીન ફોરેસ્ટ એ 4%ની આજુબાજુ છે. બરાબર. તો આ આંકડા તમને થોડા ઘણા એનો આઈડિયા હોવો જોઈએ. સમજાણું કે ન સમજાણું? નીચે બધાની ટકાવારી આપેલી છે, એકવાર તમે જોઈ શકો છો. જો ટ્રોપિકલ મોઇસ્ટ ડેસિડિયસ જે છે એ 37% છે અને ડ્રાય ડેસિડિયસ જે છે એ 28% છે. એટલે ઇન શોર્ટ સૌથી વધુ તો ડેસિડિયસ, પાનખર જંગલોનું જ પ્રમાણ વધુ છે. બરાબર. પાનખર સૌથી વધુ છે. આગળ 14મા ક્વેશ્ચનમાં આવી જાઓ કે ટ્રોપિકલ વેટ એવરગ્રીન ફોરેસ્ટ પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ અરુણાચલ પ્રદેશ, ઉપલા આસામ અને અંદમાન નિકોબારના ટાપુમાં જોવા મળે છે. વેટ એવરગ્રીન ફોરેસ્ટ આ બધી જગ્યાએ જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત બિલકુલ સાચી છે. ટ્રોપિકલ વેટ એવરગ્રીન ફોરેસ્ટ એ પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ, અરુણાચલ, આ બધી જગ્યાએ જોવા મળે છે. કેમ? કારણ કે આ 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ આવે છે. એટલે પશ્ચિમ ઘાટની ખાસ ધ્યાન રાખવાનું, પશ્ચિમ બાજુએ. કેમ? કારણ કે પશ્ચિમ ઘાટની જે પૂર્વ બાજુ જે છે એ તો રેઇન શેડો એરિયા છે. ત્યાં તો બહુ ખરાબ પ્રકારના જંગલો જોવા મળે છે. ત્યાં એવરગ્રીન નથી જોવા મળતા. ત્યાં તો ડેસિડિયસ ને એ પ્રકારના, જે વેટ ને એ પ્રકાર, સૂકા ડ્રાય પ્રકારના ને એ પ્રકારના જોવા મળે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બીજી વાત કરીએ કે ટ્રોપિકલ સેમી એવરગ્રીન ફોરેસ્ટ એ વેટ એવરગ્રીન અને પાનખરના જંગલો વચ્ચેનું સંક્રમણ રજૂ કરે છે. તે પૂર્વીય હિમાલયના નીચલા ઢોળાવ અને ઓડિશામાં જોવા મળે છે. બરાબર. આ વિધાન સાચું છે, પણ તમે ખાલી એટલો વિચાર કરો. હવે આમાં એક શબ્દ આવેલો છે સંક્રમણ. એના આધારે મેં તમને બહુ પહેલાં ચલાવ્યું હમણાં આજના લેક્ચરમાં. એના આધારે હવે તમે કહી શકો કે આ શું કહેવા માંગે છે. ઇકોટોન જેવું કહી શકાય ને, ઇકોટોન જેવું એટલે કે મધ્યસ્થી વચગાળાનો વિસ્તાર. કે એક શું હશે કે ટ્રોપિકલ સેમી એવરગ્રીન ફોરેસ્ટ એ વચ્ચેનો વિસ્તાર છે. એની એક બાજુ વેટ એવરગ્રીન ફોરેસ્ટ હશે અને બીજી બાજુ ડેસિડિયસ પાનખર પ્રકારના જંગલો હશે.
સમજાણું ન સમજાણું? અને આમે મેં તમને ગઈકાલે ચલાવ્યું હતું. સેમીનો મતલબ શું? સેમીનો મતલબ અડધું. એક હોઈ શકે કે ઓટોમેટિક, એક ઓટોમેટિક કે ફૂલ્લી ઓટોમેટિક, અને બીજું કેવું તો કે સેમી ઓટોમેટિક. તો એમાં અડધું કામ જ ઓટોમેટિક રીતે થતું હોય, અડધું આપણે મેન્યુઅલ કરવું પડે. ખ્યાલ આવ્યો કે નહીં? આ વસ્તુ પણ આપણે કોના આધારે? સંક્રમણ, ટ્રાન્ઝિશન કીવર્ડ આપણે સમજ્યા એના આધારે સમજી ગયા. તો કીવર્ડ ટેકનિક કેટલી મહત્ત્વની કારગર થાય છે પહેલાં જ લેક્ચરમાં આપણે એટલે કીવર્ડ ટેકનિકને ડિસ્કસ કરી હતી. એ કનેક્ટ થાય છે અત્યારે કે નહીં? ચલો, ત્રીજા નંબરનું જોઈએ કે ટ્રોપિકલ મોઇસ્ટ ડેસિડિયસ ફોરેસ્ટ. ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધીય, મોઇસ્ટ એટલે ભેજવાળા, ડેસિડિયસ એટલે પાનખર જંગલો. એ પશ્ચિમ ઘાટની એક પટ્ટી તરીકે, શિવાલિક શ્રેણીની એક પટ્ટી તરીકે અને મોટા ભાગના ઓડિશામાં જોવા મળે છે. તો કે હા, એ વાત પણ સાચી છે. પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુએ જોવા મળે છે. પશ્ચિમ ઘાટ એ વેરી યુનિક રચના ધરાવે છે. કેમ? કારણ કે પશ્ચિમ ઘાટની એક બાજુ એવરગ્રીન ફોરેસ્ટ જોવા મળે અને બીજી બાજુ ડેસિડિયસ ફોરેસ્ટ જોવા મળે. પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુ જોઈએ ને, પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુ આપણે પશ્ચિમ ઘાટ એની પશ્ચિમ બાજુ એટલે કે અરબ સાગરવાળો વિસ્તાર જે છે, અરબ સાગરવાળો વિસ્તાર, અહીંયા કેવા એવરગ્રીન ફોરેસ્ટ જોવા મળે છે. અને એની પૂર્વ બાજુ કેવા જોવા મળે છે? તો કે ડેસિડિયસ પાનખર જંગલો જોવા મળે છે. મેં તમને ઉદાહરણ મરાઠાવાળાનું, વિદર્ભનું એનું ઉદાહરણ આપેલું હતું. એને મુંબઈની એની હારે પણ કમ્પેર કરીને કીધેલું હતું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આ વિધાન પણ સાચું છે. આગળ 15મો ક્વેશ્ચન જોઈએ કે મેંગ્રોવ જંગલો અને સ્વેમ્પ જંગલો એવા ઉદાહરણો છે જે જમીનનો પ્રકાર એ વનસ્પતિનો મુખ્ય નિર્ણાયક પરિબળ છે. જમીનના પ્રકારના આધારે નક્કી થાય કે મેંગ્રોવ જંગલ બનશે કે સ્વેમ્પ જંગલ બનશે. એવું શા માટે આપ્યું? કારણ કે આપણે અત્યાર સુધી બીજા બધા જે જંગલ હતા એ તો વરસાદના આધારે નક્કી કરતા હતા ને, પણ મેંગ્રોવ અને સ્વેમ્પ એવા જંગલો છે જે જમીનના પ્રકારના આધારે નક્કી થાય. સાચી વાત કે ખોટી વાત? તો કે એ વાત સાચી છે. કેમ? કારણ કે દલદલીય જમીન હોવી જોઈએ, કાંપવાળી જમીન હોવી જોઈએ, દલદલીય પ્રકારની જમીન જે છે એ હોવી જોઈએ. બરાબર. બીજું જો હિમાલયના પ્રદેશમાં જેમ જેમ ઊંચાઈ વધતી જાય એમ તાપમાન ઘટતું જાય છે અને તેમ તેમ વનસ્પતિનું આવરણ ઉષ્ણકટિબંધીયથી સબટ્રોપિકલ, સમશીતોષ્ણ અને અંતે આલ્પાઇનમાં બદલાય છે. તો એ વાત પણ બિલકુલ સાચી છે. આલ્પાઇન એટલે કેવા? તો કે બરફવાળા, બર્ફીલા જંગલો. તો આ એક બહુ સારો પ્રશ્ન છે અથવા બહુ સારું વિધાન છે. એના આધારે તમારી કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થશે. હિમાલયના પ્રદેશમાં શું વાત કરે છે? જેમ જેમ ઊંચાઈ વધતી જશે એમ શું થશે? તાપમાન ઘટતું જશે. જેમ જેમ તાપમાન ઘટતું જશે તો એમ વનસ્પતિનું આવરણ જે છે એ પણ ઘટતું જશે ને, વનસ્પતિ પણ ઘટતી જશે. એટલે એવું કહે છે કે પહેલાં ઉષ્ણકટિબંધીય જંગલો હશે એટલે ગરમ પ્રકારના, પછી ધીમે ધીમે સબટ્રોપિકલ પ્રકારના હશે, પછી સમશીતોષ્ણ પ્રકારના હશે અને પછી છેલ્લે એકદમ બરફવાળા આલ્પાઇન પ્રકારના બરફ જોવા મળશે. સમજાણું કે ન સમજાણું? આને તમે એવી રીતે સમજી શકો કે બહુ જ ઊંચો પર્વત છે. તમે વિચારો, તમે ક્યારે ટ્રેકિંગમાં કે એવું કંઈ ગયેલા છો? કોઈ પર્વતનો ટ્રેકિંગ કે એવું બધું જવાનું હોય, ગયેલા છો? તો ટ્રેકિંગમાં તમે જોયેલું હશે કે કંઈ એવું તો ન હોય ને કે એક જ દિવસમાં આખો પર્વત ચડી ગયા. એમાં અલગ અલગ સ્ટેજ હોય ને. અમુક વાર વચ્ચે રાત પણ ગાળવી પડતી હોય, એમાં વચ્ચે બ્રેક પણ લેવાનું હોય. બરાબર. તો જે સૌથી ઉપર છેલ્લામાં છેલ્લું હોય એને આપણે શું કહીએ? સમિટ કહીએ. સૌથી છેલ્લામાં છેલ્લું જે સર્વોચ્ચ શિખર હોય એને આપણે સમિટ કહી શકીએ ને, એને સમિટ કહીએ. હવે માની લો કે 100 જણાએ ચાલુ કર્યું પહાડ ચડવાનું ટ્રેકિંગ, તો શું 100 સમિટ સુધી પહોંચી જશે? બધા તો પહોંચશે જ નહીં. બધા પહોંચશે જ નહીં ને. કારણ કે શરૂઆતમાં તો જોશમાં ચાલુ કરી દીધું હોય. બીજા તો કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો કે 5-6 દિવસનો ટ્રેક હોય. અમુક હિમાલયની એ બધા ટ્રેક તો કેવો હોય? તો એ તો 10-10, 15-15 દિવસ, 20-20 મહિનાના ટ્રેક હોય. તો થાય કેવું કે જોશમાં પહેલાં ચાલુ કરી દીધું હોય પણ પછી વચ્ચેથી જ પાછું આવવાનું થાય, એવું પણ બની શકે. ઇન શોર્ટ સમિટ સુધી તો બહુ ઓછા પહોંચી શકે. એક ઓલા મોટિવેશન તરીકે એક ઓલું પણ વાત કરતા હોય ને અમુક વાર કે સફળતા પ્રાપ્ત કરવા માટે ભીડ તો બધી નીચે જ છે, કે બાકી એકદમ સર્વોચ્ચ લેવલે તમે પહોંચી જાઓ, બહુ ઊંચા લેવલે બોસ બની જાઓ, ઓલું પેલું બની જાઓ, તો કે અહીંયા તો કે એટલી બધી ભીડ છે નહીં. એટલે કે ભીડ તો બધી નીચે જ છે. ગિરનારના જંગલ, આપણે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે ગોરખનાથ, ગિરનારનો પર્વત, જૂનાગઢનો પર્વત. ત્યાં પણ એવું જ છે. તમે નીચે જાઓ, બરાબર, નીચેથી ચડવાનું ચાલુ કરો તો પહેલાં બહુ ભીડ હોય, પણ એકદમ ઉપર પહોંચી જાઓ સર્વોચ્ચ લેવલે તો ત્યાં એટલા બધા લોકો પહોંચી જ નથી શકતા. અત્યારે રોપવે ચાલુ થઈ ગયું પણ રોપવે કંઈ છેક સુધી લઈ જતું નથી. સમજાણું? તો આ એની વાત કરે છે. તો સૌથી છેલ્લે જે પહોંચી જશે એ તો આલ્પાઇન, એ શું બની જશે? અહીંયા તો બર્ફીલા જંગલો હશે.
તો માની લો કે એક બહુ ઊંચો પર્વત છે, તો શું કહેવા માંગે છે? હિમાલયનો બહુ ઊંચો પર્વત છે, તો એ કે એમાં કેવું હશે? એમાં પહેલાં વનસ્પતિના જે જંગલો હશે એ ઉષ્ણકટિબંધીય જંગલો હશે, પછી સબ ટ્રોપિકલ જંગલો આવશે, પછી સમશીતોષ્ણ જંગલ આવશે, અને છેલ્લે આલ્પાઇન પ્રકારના જંગલો આવશે. હિમાલયના કોઈ પણ પર્વત જે છે એની વાત કરે છે. સમજાણું શું કહેવા માંગે છે? તો એ વિધાન સાચું છે. સામાન્ય રીતે 200 સેન્ટીમીટર કે તેથી વધુ વાર્ષિક વરસાદ ધરાવતા સદાબહાર વરસાદી જંગલો, સદાબહાર એટલે કે એવરગ્રીન ફોરેસ્ટ માટે અનુકૂળ છે, જ્યારે 50થી 100 સેન્ટીમીટરવાળા જે છે એ શુષ્ક કાંટાળી ઝાડી જે હોય એની માટે અનુકૂળ છે. તો એ વાત પણ સાચી છે, બરાબર. એવરગ્રીન માટે 200 સેન્ટીમીટરનો વરસાદ, અને થોર્ન સ્ક્રબ એટલે ઝાડી ઝાંખરા એની માટે 50થી 100 સેન્ટીમીટરનો વરસાદ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમજાણું? તો એ વિધાન સાચું છે. આગળ જઈએ.